જમ્મુ કાશ્મીરમાં જે રીતે 26 નિર્દોષ પર્યટકોને આતંકવાદીઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા, એના બદલામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સેનાને ઓપરેશન સિંદૂરના નામથી જે પ્રકારે ભારતીય સેનાએ આતંકવાદીઓના પાકિસ્તાનની અંદર જે એમના 9 આતંકવાદીના કેમ્પ એને નેસ્ત નાબૂદ કર્યા, ભારત દેશની S-400 એન્ટી મિસાઇલ સિસ્ટમ દ્વારા પણ પાકિસ્તાને જે મિસાઇલ હુમલા કર્યા એને અવકાશની અંદર જ નષ્ટ કર્યા અને એ જ પ્રકારે પાકિસ્તાનની 15 જેટલી એર બેઝોની આ મિસાઇલ જે સિસ્ટમો છે એને નષ્ટ કરવામાં ભારતીય વાયુસેનાએ જે પ્રકારે કામગીરી કરી છે, આ દેશનું ગૌરવ જે પ્રકારે વધાર્યું છે, ત્રિરંગાની આન બાન શાન જે પ્રકારે વધારી છે, સમગ્ર વિશ્વ એ પાકિસ્તાનને જે ભારતે જડબાતોડ જવાબ આપ્યો એની સંદર્ભમાં ભારતીય સેનાના બહાદુરીના સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ જ્યારે વખાણ કરી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશની અંદર તારીખ 17થી શરૂ કરી 23 તારીખ સુધી તિરંગા યાત્રા અલગ અલગ સમાજો મારફતે કાઢવામાં આવે છે. ખાસ કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આ ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાએ જે સફળતાપૂર્વક સંપન્ન કર્યું, ભારતીય સેનાનું ગૌરવ વધારવા માટે રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાહેબે તિરંગા યાત્રા નીકાળી અને ત્યારબાદ રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પણ તિરંગા યાત્રા નીકળી અને આજે દરેક તાલુકા સેન્ટરે 17 તારીખથી 23 તારીખ સુધી તિરંગા યાત્રાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સમગ્ર સમાજ એમાં જોડાઈ રહ્યો છે, ત્યારે તમામ સમાજોનો આ તકે આભાર માનીએ છીએ. આભાર.